હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે મૂળભૂત એકમોની વ્યાખ્યા જોઈ હતી, બરાબર છે. હવે મૂળભૂત એકમ જે છે તે વ્યાખ્યાયિત કરી દીધા, મૂળભૂત રાશિઓ વ્યાખ્યાયિત કરી દીધી, એસઆઈ જે પદ્ધતિ છે, બરાબર, તે બધું વ્યાખ્યાયિત કરી દીધું. પણ ત્યાં એક પ્રોબ્લેમ આવી. પ્રોબ્લેમ એવી મતલબ કે મૂળભૂત એકમો, મૂળભૂત રાશિને વ્યાખ્યાયિત કરવા માટે બે રાશિઓ કહી શકીએ અથવા બે એકમો એવા કહી શકીએ જેનો ઉપયોગ કરવો પડે છે. જે આપણે ગઈકાલે એક તો જે તીવ્રતા છે તેમાં જોયું હતું કે કોઈ એક કોણની વાત કરેલી હતી, ખૂણાની વાત કરેલી હતી. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે કે બે રાશિઓ એવી છે કે જેનો ઉપયોગ કરીને આપણે મૂળભૂત રાશિઓ જે છે તેને વ્યાખ્યાયિત કરીએ છીએ અથવા તેને સમજાવીએ છીએ. ઓકે, એટલે આવી જે રાશિ છે જેને આપણે હેલ્પ લઈએ છીએ, મદદ લઈએ છીએ, તેવી રાશિને આપણે શું કહીએ છીએ? પૂરક રાશિ કહીએ છીએ. જે ફક્ત કેટલી છે? બે રાશિઓ પૂરક રાશિ છે અને એના જે એકમો છે એને આપણે શું કહીએ છીએ? પૂરક એકમો. તો આજે આપણે એ બંનેની વાત કરીએ. પૂરક રાશિ અને એકમ, બરાબર. પૂરક રાશિ અને તેના એકમની વાત કરીએ તો પૂરક રાશિ કોને કહેવાય? તો જે રાશિનો ઉપયોગ મૂળભૂત રાશિને સમજાવવા અથવા અહીંયા વ્યાખ્યાયિત એવું પણ લખી શકીએ, વ્યાખ્યા, મૂળભૂત રાશિની વ્યાખ્યા આપવા માટે. તો જે રાશિનો ઉપયોગ મૂળભૂત રાશિને સમજાવવા થતો હોય તેવી રાશિને પૂરક રાશિ કહે છે. આ રાશિના એકમોને પૂરક એકમ કહે છે. કુલ કેટલી આવી રાશિ છે? બે રાશિ છે. ઓકે, તો એમાંથી પહેલી રાશિ જે છે એ છે સમતલ કોણ. કઈ છે? સમતલ કોણ. ઓકે, તેને દર્શાવવા માટે અલગ અલગ ચિહ્ન છે. એક તો છે થીટા. ઓકે, ખૂણો છે એને દર્શાવવા આપણે થીટાનો ઉપયોગ કરીએ છીએ. સમતલ કોણ. ડી થીટા જ્યારે ખૂણો ખૂબ જ નાનો હોય, બરાબર, અથવા ડેલ્ટા થીટા, આવી સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. તો સમતલ કોણ કોને કહેવાય છે? ઓકે, તો સૌથી પહેલા ખૂણો તમે જે જોવો છો, અત્યાર સુધી તમે જે 9મા 10મામાં જે અભ્યાસ કર્યો છે, જે ખૂણાઓની વાત કરી, એને જ શું કહેવાય છે? સમતલ કોણ. બરાબર. સમતલ વસ્તુ સમજવાની છે. કોઈ પણ સપાટી હોય તો એને આપણે શું કહી શકીએ? સમતલ. બરાબર. આ જે બોર્ડ છે તો આ એક પ્રકારનું થઈ ગયું સમતલ. તો આ જે બોર્ડ પર આપણે સંપૂર્ણ રચના ડ્રો કરી શકીએ, દોરી શકીએ, દર્શાવી શકીએ. ઓકે, તો એ જે રચના છે એને કેવી કહેવાય? સમતલ. ઓકે, એકદમ પ્લેન હોય એને આપણે વાત કરીએ. તો ધારો કે મારે એક વર્તુળ દોરવું હોય તો એ હું આ બોર્ડ પર દોરી શકું. પણ કોઈ ગોળો દોરવો હોય, ગોળો દર્શાવવો હોય તો ગોળો કેવો છે? તો ગોળો આપણે કહી શકીએ 3D છે, 3D વસ્તુ છે, બરાબર. એટલે એ તમે અહીંયા સ્પષ્ટ રીતે નથી દર્શાવી શકતા. ઓકે, જ્યારે વર્તુળ ડ્રો કરવું હોય તો વર્તુળને આપણે સ્પષ્ટ રીતે દર્શાવી શકીએ. ઓકે, ધારો કે આની વાત કરીએ તો આ જે વર્તુળ છે આપણે એકદમ સ્પષ્ટ રીતે દર્શાવી દીધું. ઓકે, આમાં કોઈ વસ્તુ બાકી નથી રહેતી. જ્યારે ગોળો ડ્રો કરવો હોય તો આપણે કંઈક ને કંઈક ઉપયોગ કરીને એ દર્શાવવું પડે. મતલબ અધૂરું ડ્રોઈંગ થશે, અધૂરી માહિતી મળશે. વાત સમજાય છે? સમતલની વાત આપણે આવનારા ચેપ્ટર્સમાં બી કરીશું, પણ સમતલ એટલે તમે એવું યાદ રાખી શકો એકદમ પ્લેન સપાટી હોય તે. ઓકે, તો પ્લેન સપાટીમાં જે ખૂણા હોય એ બધાને આપણે શું કહીશું? સમતલ કોણ. ઓકે, એની પ્રોપર વ્યાખ્યા આપણે આપીશું. વ્યાખ્યા શું આપીએ છીએ? તો કે
ચાપ ઘણી વખત લખીએ વર્તુળના ચાપ, તો આપણે કૌંસમાં લખી દેવાનું ચાપ વર્તુળના જ હોય મોસ્ટલી, અને તેની ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. ઓકે, જો આ ચાપ જે છે તે બરાબર, ચાપ કોને કહેવાય? તો ધારો કે આ વર્તુળ છે બરાબર, વર્તુળ પરના આપણે કોઈ બે પોઈન્ટ લઈ લઈએ બરાબર, એક આ પોઈન્ટ લીધો અને એક આ પોઈન્ટ લીધો, આને નામ આપી દીધું એ અને આ બી. તો આ એ થી બી સુધીની જે આ પરિઘ છે બરાબર, પરિઘ પરનો આ જે કાંઈ પણ ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ચાપ કહીએ છીએ. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે, તો આ જે છેડાઓ છે ચાપ એ બી ના જે છેડાઓ છે તેને કેન્દ્ર સાથે જોડો બરાબર. તો આ અહીંયા જે ખૂણો બને છે એમણે કહીએ આપણે થીટા બરાબર. તો આ થીટા કોના જેટલો હોય? તો કે આ ચાપ અને આ ત્રિજ્યાના ગુણોત્તર જેટલો હોય બરાબર. એટલે ગાણિતિક રીતે આપણે લખી શકીએ સમતલ કોણ અથવા ખૂણો. આપણે અહીંયા સમતલ કોણ લખેલું છે એટલે આપણે લખીએ સમતલ કોણ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ઓકે, ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપ જે છે તેને આપણે નામ આપી દઈએ એ બી. ત્રિજ્યા જો આર હોય તો અહીંયાથી આ શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન આર બરાબર. તો આનું એકમ શું છે? એકમ જે અત્યાર સુધી આપણે યુઝ કરતા હતા, વ્યવહારિક એકમ જે છે એ ડિગ્રી છે બરાબર. મતલબ જે રોજિંદા જીવનના વ્યવહારમાં ઉપયોગમાં આવે, કોઈ પણ રાશિ હોય બરાબર, જે રૂટીન લાઈફમાં યુઝ થતી હોય તો એના બે એકમો હોય છે. ઓકે, જે રૂટીન લાઈફમાં યુઝ થતી હોય એવી રાશિના બે એકમો. એક હોય છે વ્યવહારિક એકમ એવો હોય જે કોમનલી બધાને સમજાય છે, જે પહેલાથી આપણે ઉપયોગમાં લેતા હોય છે. અને એક હોય છે એસઆઈ એકમ, જે સ્ટાન્ડર્ડ હોય છે, જે તમે સાયન્ટિફિકલી વાત કરવા જાઓ ત્યારે તમે એસઆઈ એકમોનો યુઝ કર્યો, અને વ્યવહારમાં જ્યારે કોઈ સાથે કોમ્યુનિકેટ કરતા હોય ત્યારે વ્યવહારિક એકમનો યુઝ કરીએ છીએ. ઓકે, તો વ્યવહારિક એકમ જે છે એ આનો ડિગ્રી એકમ છે, જે તમને બધાને ખબર છે કે આ ખૂણો કેટલો? તો કે 30 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી, 60 ડિગ્રી. ઓકે, તો વ્યવહારિક એકમ શું છે? ડિગ્રી. હું તમને જો એમ કહું 40 ડિગ્રી છે તો તમને સમજાય છે. હવે જ્યારે એનો એસઆઈ એકમ શું છે? તો એસઆઈ એકમ છે રેડિયન. ઓકે, અહીંયા કૌંસમાં લખી દેવાનું આ એસઆઈ એકમ છે, અને ડિગ્રી બરાબર એ કયો એકમ છે? વ્યવહારિક. જે રૂટીન લાઈફમાં, રોજિંદા જીવનમાં, સામાન્ય વાતચીતમાં ઉપયોગમાં આવતો હોય એવો એકમ વ્યવહારિક, અને જે સાયન્ટિફિકલી કોઈ ડેટા દર્શાવવા માટે ઉપયોગમાં આવતો હોય તે રેડિયન. ઓકે, તમે હું એમ કહું 90 ડિગ્રી તો તમે તરત સમજી જાઓ 90 ડિગ્રી એટલે કેટલું થાય. હું તમને એમ કહું 1 રેડિયન, 2 રેડિયન, તો એ ખૂણો કેટલો થાય? કોઈ અંદાજો નથી. મારી વાત સમજાણી બધાને? તો એ આપણે જોઈશું કેટલું થાય, એ પણ આપણે જોઈશું બરાબર. હવે જો આને સંજ્ઞા શું છે? આની સંજ્ઞા જે છે એ આપણે એને આર એ ડી વડે દર્શાવીએ છીએ, સ્મોલ આર એ અને ડી. ઓકે, અને આની સંજ્ઞા શું છે? ઉપર તમે ડિગ્રી દર્શાવો છો, મીંડું લગાવો છો, શૂન્ય લગાવો છો. ઓકે, તો આ એકમ છે. તો એક એકમ એટલે કેટલું થાય? બરાબર, 1 રેડિયન એટલે કેટલું? તો હવે જો અહીંયા એક વસ્તુ બીજી શીખવાની છે થિયરી પોર્શન માટે, કે મોટા ભાગની જે રાશિઓ હોય છે તે રાશિઓના આપણે એકમ છે તેની વ્યાખ્યા આપણે તેના સમીકરણ પરથી જ બનાવી શકીએ છીએ. ઓકે, સમીકરણ પરથી બનાવી શકીએ. અહીંયા જુઓ તમે, સમીકરણ શું છે? સમતલ કોણ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો આ ચાપ, આ ત્રિજ્યા છે
બરાબર. તો આપણે અહીંયાથી વ્યાખ્યા શું બનાવી શકીએ? તો આપણે એક વસ્તુ આકૃતિ જો સમજમાં આવતી હોય, ઇમેજિનેશન અને સમીકરણ, તેના આધારે આપણે વ્યાખ્યા બનાવી શકીએ. કઈ રીતે? જુઓ, આ એક ચાપ છે, બરાબર, અને અહીંયા જે છે એ ખૂણો થીટા બનાવેલો છે. જો ચાપનું મૂલ્ય અને ત્રિજ્યાનું મૂલ્ય સમાન હોય, ચાપનું મૂલ્ય અને ત્રિજ્યાનું મૂલ્ય સમાન હોય તો ચાપ અને ત્રિજ્યા બને સમાન, એટલે આ 1 થઈ ગયું. તો થીટા બરાબર કેટલો થઈ ગયો? 1 રેડિયન. આ સમજાણી બધાને? અહીંયા થીટા શેમાં મળશે? રેડિયનમાં. હંમેશા યાદ રાખજો, ડિગ્રીમાં આન્સર નહીં આવે. આ હંમેશા શેમાં આવશે? રેડિયનમાં. તો જે ચાપ છે તે અને જે ત્રિજ્યા છે એ બંને સમાન હોય તો થીટા કેટલો મળે? 1 રેડિયન. તો 1 રેડિયનની વ્યાખ્યા જોઈએ છે. ઓકે, તો આપણે અહીંયા શું લખી શકીએ? ત્રિજ્યા જેટલી લંબાઈ ધરાવતા, થઈ ગયું બંને સમાન? કે ચાપની લંબાઈ ત્રિજ્યા જેટલી હોય એટલે બંને સમાન થઈ ગયું, એટલે 1 મળી ગયું. તો ત્રિજ્યા જેટલી લંબાઈ ધરાવતા ચાપે કેન્દ્ર આગળ આંતરેલો અથવા આપણે કહી શકીએ બનાવેલો, આંતરેલા અથવા બનાવેલા ખૂણાને 1 રેડિયન કહે છે. સમજાયું? તો આ થઈ ગઈ 1 રેડિયનની વ્યાખ્યા. તો વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ? જો આકૃતિના આધારે આપી શકીએ, બરાબર, અથવા આપણે અહીંયા સમીકરણના આધારે આપી શકીએ. બંનેનો ઉપયોગ કરી શકો. એટલે આપણે આ હેબિટ રાખીશું આવનારા ચેપ્ટર્સમાં બી. જ્યાં જ્યાં સમીકરણ આવશે ત્યાં બધી જ જગ્યાએ જેટલી નવી રાશિ આવશે દરેક રાશિનું આપણે સમીકરણ પરથી વ્યાખ્યા કઈ રીતે બને એ આપણે સમજતા શીખીશું, બનાવતા શીખીશું. એટલે અલ્ટિમેટલી શું થાય કે સમીકરણો આપણને જલ્દી યાદ હોય છે, વ્યાખ્યાઓ યાદ રાખવાનું થોડુંક તકલીફ પડે. તો સમીકરણો યાદ હોય તો એના પરથી વ્યાખ્યા બનાવતા આવડી જાય, આપણને એક ટ્રીક આવડી જાય તો ફાયદો થાય આપણને. વાત સમજાણી બધાને? તો તૈયારીમાં આપણે એટલો ટાઈમ ઓછો જોઈએ, વ્યાખ્યાઓ પર ફોકસ કરવાની જરૂર નહીં. એકવાર વાંચીને આગળ જઈએ તો પણ ચાલી જાય. ઓકે, તો વ્યાખ્યા આપણે આ રીતે બનાવીશું, બરાબર. એ અગેન એન્ડ અગેન યુઝ કરીશું, હેબિટ પાડીશું એટલે આવડી જશે. તો આ થઈ ગયું સમતલ કોણ, બરાબર. એવી રીતે હવે અહીંયા એક બીજું કન્ડિશન એ છે કે 2 એકમો છે, રેડિયન અને ડિગ્રી. તો રેડિયન અને ડિગ્રી આ 2 એકમો છે, તો આ બંને એકમોનો કન્વર્ઝન કરવું જરૂરી છે, બરાબર. તો એ કન્વર્ઝન આપણે આગળ જોઈશું, આના પછીના ટોપિકમાં આપણે જોઈશું, બરાબર. બીજું જે છે એ છે ઘન કોણ. જો આ સમતલ કોણ છે તો બીજું જે છે એ નામ છે ઘન કોણ. ઓકે, આને ઇંગ્લિશમાં કહેવાય છે પ્લેન એંગલ, અને આને શું કહેવાય છે? સોલિડ એંગલ. શું કહેવાય છે? સોલિડ એંગલ. આની સંજ્ઞા શું છે? ઓમેગા. નાનો ખૂણો હોય તો ડેલ્ટા ઓમેગા, જે તમારે ઓમ આવતું હતું અવરોધોમાં એ જ ઓમ. એને એકચ્યુઅલી નામ શું છે એનું? ઓમેગા. ઓમેગા, ડી ઓમેગા અથવા ડેલ્ટા ઓમેગા. આમાંથી કોઈ પણ સંજ્ઞાનો યુઝ થાય તો સમજી જવાનું ઘન કોણ છે. ઓકે, તો ઘન કોણ એટલે શું થાય? હવે આપણે એક વાત ધારવાની છે, બરાબર. ધારો કે તરબૂચ ગોળ છે, બરાબર. હવે તો એવા તરબૂચ આવવા માંડ્યા છે, પહેલા એવું નહોતું, આમ ઇલિપ્ટિકલ આવતા હતા, અંડાકાર. ઓકે, ધારો કે આપણી પાસે કોઈ તરબૂચ છે, ગોળ છે. હવે એ તરબૂચ છે એની વચ્ચેથી આપણે એક ટુકડો બહાર કાઢીએ છીએ કટ કરીને. તરબૂચ છે એમાં આપણે વચ્ચેથી એક ટુકડો બહાર કાઢીએ છીએ. ઓકે, એટલે એ ટુકડો તમને કેવો દેખાય? ટુકડો આ ટાઈપનો દેખાશે.
એક એવું કહી શકીએ કોન આકારનો, હે ને, એ ટુકડો જે આ ટાઈપનો દેખાય. તો આ જે ટુકડો છે એ ટુકડાને અહીંયા જે ખૂણો બને, હવે આ જે ખૂણો છે એ કેવો છે? 3 ડાયમેન્શનલ છે. આવી રીતે 2 ડાયમેન્શનલ નથી, 3 ડાયમેન્શનલ છે, મતલબ ત્રિપારિમાણિક કહી શકીએ, બરાબર. હવે એ જે સ્લાઇસનો આગળ ખૂણો બને, આખી જે સ્લાઇસ બને છે એનો જે ખૂણો છે એ ખૂણાને શું કહેવાય? ઘનકોણ. ઓકે, તો એની વ્યાખ્યા શું આપી શકીએ? તો કે ગોળાની સપાટી, ગોળો છે, અહીંયા વર્તુળ નથી, યાદ રાખો, ગોળો. તરબૂચની સ્લાઇડ કાઢી લીધી, સ્લાઇડ કાઢીને બરાબર આ આખો જે ખૂણો બને, આ જે ખૂણો છે એને આપણે શું કહીએ છીએ? ઘનકોણ. તો ગોળાની સપાટીએ આ જેટલી પણ સપાટી છે તે, બરાબર, ગોળાની સપાટીએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને ઘનકોણ કહે છે. ઓકે, તેનો એકમ શું છે? ઓકે, પહેલા ઘનકોણનું આપણું સમીકરણ લખી દઈએ. તો ઘનકોણ જે છે તેનું સમીકરણ છે જે સપાટી છે એનું ક્ષેત્રફળ, બરાબર, અને એના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઓકે, તો ઘનકોણ બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ, એટલે કે ઓમેગા બરાબર કેટલું થાય? એ ક્ષેત્રફળ, આ જે સપાટી છે આપણે એને દર્શાવીશું ડેલ્ટા. જો આખો ગોળો હોત તો એનું ક્ષેત્રફળ આપણે કહીએ એ, પણ ગોળાનો અમુક ભાગ છે તો આપણે એને શું કહીશું? ડેલ્ટા એ. ડેલ્ટા એ ના છેદમાં એની જે ત્રિજ્યા હોય તેનો વર્ગ, r². બરાબર, એટલે જો આપણે ડેલ્ટાનો ઉપયોગ ક્યાં કર્યો અહીંયા? તો કે એક નાનો ભાગ દર્શાવવા માટે પણ કરે. સમજાણી? એક નાનો ભાગ દર્શાવવા માટે આપણે ડેલ્ટાનો ઉપયોગ કર્યો. એટલે હંમેશા ફેરફાર નહીં, જે ગઈકાલે આપણે વાત થઈ હતી લાઈવ લેક્ચરમાં, આપણે જે વાત થઈ હતી એ મુજબ હંમેશા ફેરફાર દર્શાવે એવું જરૂરી નથી. કોઈ નાનો ભાગ દર્શાવવો હોય તો પણ આપણે ડેલ્ટાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો ઓમેગા બરાબર ડેલ્ટા એ અપોન r². તેનો એકમ શું છે? એકમ તો કે સ્ટીરેડિયન. આનો કોઈ વ્યવહારિક એકમ નથી, કારણ કે આપણે વ્યવહારમાં રોજિંદા જીવનમાં કંઈ આપણે આ ઘનકોણની વાત નથી કરતા. ઓકે, તો સ્ટીરેડિયન તેને SR વડે દર્શાવવામાં આવે છે. સ્મોલ s સ્મોલ r. તમને કોઈ પૂછે કે એક સ્ટીરેડિયન એટલે કેટલું, તેની વ્યાખ્યા કોઈ પૂછે, એક સ્ટીરેડિયન. ઓકે, તો એક સ્ટીરેડિયન જો તમે સમીકરણ પરથી બનાવી શકો કે જો ક્ષેત્રફળ ને આ ત્રિજ્યાનો વર્ગ સમાન હોય, બરાબર, તો આપણે કહી શકીએ એ જે ખૂણો છે કેટલો થાય? એક સ્ટીરેડિયન. તો આપણે અહીંયા શું લખીશું? ગોળાના કોઈ ભાગે કે જેનું ક્ષેત્રફળ ગોળાની ત્રિજ્યાના વર્ગ જેટલું હોય, બરાબર, અથવા તમે અહીંયાથી શરૂઆત કરો, જેનું ક્ષેત્રફળ ગોળાની ત્રિજ્યાના વર્ગ જેટલું હોય તેવા ગોળાના કોઈ ભાગે કેન્દ્ર આગળ આંતરેલા ઘનકોણને એક સ્ટીરેડિયન કહે છે. આ સમજાણી? ક્ષેત્રફળ ને ત્રિજ્યાનો વર્ગ બંને સમાન થઈ જાય તો ઓમેગા કેટલું થાય? 1.
તો આપણે એ જ વાતને આપણે શબ્દોમાં કીધી છે. વાત સમજાણી? હવે ઘનકોણ થોડું ઇમેજિન થાય છે બધી ડાયરેક્શનમાં. આમ તમે જુઓ, તમે કંઈક વસ્તુ ઓબ્ઝર્વ કરો છો, બરાબર? તો ધારો કે તમારી સામે દિવાલ છે, બરાબર? તો તમારી સામે જે દિવાલ છે, દિવાલના ચારે ખૂણા છે. ઓકે, તો ચારેય ખૂણાને, ઉપરના બે ખૂણા, નીચેના બે ખૂણા, ત્યાંથી કોઈ રેખા તમારી આંખ સુધી કનેક્ટ કરી લો. ઉપરના બે ખૂણા, નીચેના બે ખૂણા, તો એ સ્લાઇસ બની ગઈ. હા કે ના? જો આ ઇમેજિન કરતા શીખવાનું છે, ઇમેજિન થવું જોઈએ. ઉપરના બે ખૂણા, નીચેના બે ખૂણા, બરાબર? ચારેય ખૂણાથી કોઈ એક લાઈન તમારી આંખ સુધી કનેક્ટ થાય છે, જે આ છે. ધારો કે આ સામેની સપાટી છે, તો 1 2 3 4 ખૂણા છે, ચારેય તમારી આંખ સુધી કનેક્ટ થાય છે. તો અહીંયા તમારી આંખ સુધી કનેક્ટ થાય છે, બરાબર? એક્ઝેક્ટલી અહીંયા કનેક્ટ થાય છે. તો અહીંયા આગળ જે આ ખૂણો બને છે આખો ગોળ, એ ખૂણો ઘનકોણ છે, બરાબર? એ કોઈ એક સમતલ કોણ નથી. સમતલ કોણ કેવો હોય છે? હંમેશા આ ટાઈપનો હોય છે, બે રેખા વચ્ચેનો ભાગ હોય છે, બરાબર? કોઈ એક લાઈન જે છે, બરાબર, એ સ્ટ્રેટ લાઈન હોય અથવા વર્તુળાકાર હોય. કોઈ એક રેખાએ બનાવેલો ખૂણો સમતલ કોણ હોય, જ્યારે કોઈ સપાટીએ અથવા ક્ષેત્રફળે બનાવેલો ખૂણો કેવો હોય? ઘનકોણ હોય. હંમેશા યાદ રાખવાનું, બરાબર? આ વસ્તુ નોંધ તરીકે લખી લેવાની. બીજી વાત, નોંધ વસ્તુ હંમેશા ક્યાં લખવાની? તો આપણી જે નોટબુક હોય છે ને, નોટબુક આપણી સાથે બહુ મોટો સ્કેમ થાય છે. ખ્યાલ છે બધાને? નોટબુકના પૈસા 100% લે આપણી પાસે, અને ઉપર એક એવો ભાગ હોય જ્યાં આપણે કંઈ લખતા જ નથી. મોટા ભાગે ચેપ્ટરનું નામ લખી દઈએ, પછી બીજું કંઈ લખતા જ નથી. એટલે એ 10% જે ભાગ છે એ આપણો એમ જ જાય છે, આપણે કોઈ યુઝ જ નથી કરતા. એટલે 100% પૈસા આપીએ ને 90% જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, 10% વેસ્ટ જાય છે. તો નોંધ બધી એ 10%માં લખવાની છે. એટલે જ્યારે પણ આપણે બુકમાંથી રીડ કરતા હોય તો સીધું આમ જ્યારે પણ પેજ ખુલે એટલે પહેલું માથા પર અથડાય નોંધ, કે આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર? તો નોંધ શું લખવાની? કોઈ રેખાએ, બરાબર, એ રેખા કેવી હોય? તો કે વર્તુળાકાર પણ હોઈ શકે અને સીધી રેખા પણ હોઈ શકે, સુરેખા પણ હોઈ શકે છે. તો કોઈ રેખાએ બનાવેલા ખૂણાને સમતલ કોણ કહેવાય, અને કોઈ સપાટી કે ક્ષેત્રફળે બનાવેલા ખૂણાને ઘનકોણ કહેવાય. આ સમજાણી બધાને? ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે જે એકમો છે એના પરિવર્તનની વાત કરીશું. એસઆઈ પદ્ધતિ જે છે તેમાં આપણે એક બહુ મોટો બેનિફિટ છે, જે બેનિફિટની હજુ સુધી આપણે વાત જ નથી કરી. એ બેનિફિટના આધારે જ આપણે એવું કહી શકીએ ના, આ પદ્ધતિ બહુ સારી છે, બહુ ઇઝી છે, બરાબર છે? કારણ કે એનું કારણ એક બહુ બેઝિક રીઝન છે કે ધારો કે હું કોઈ લંબાઈની વાત કરું તો દરેક વસ્તુની લંબાઈ એક સમાન હોય છે? નહીં. દરેક વસ્તુની લંબાઈ એક સમાન હોતી નથી. અમુક ખૂબ જ નાનું હોય છે, અમુક ખૂબ જ મોટું હોય છે. ધારો કે હું એમ કહું, તમારા ઘરથી સ્કૂલ કેટલી દૂર? તમારા ઘરથી સ્કૂલ કેટલી દૂર? તમે એમ કહો 3 કિલોમીટર, 4 કિલોમીટર દૂર. હું એમ કહું કે તો આ તમારા ઘરમાં જ બે દિવાલો છે, સામસામેની દિવાલો છે, એની વચ્ચેનું અંતર કેટલું? તો તમે શું કહેશો? 3 મીટર, 4 મીટર, એવું કંઈક કહેશો. એટલે એક જગ્યાએ તમે અંતર દર્શાવવા કિલોમીટરનો ઉપયોગ કરો, એક જગ્યાએ મીટર. તમને એમ કહું અહીંયાથી સૂર્ય સુધીનું અંતર કેટલું? તો ફરી પાછું કંઈક નવું બોલશો. નહીં, એટલે કહેવાનો મતલબ શું છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ માપન જે હોય છે એ પ્રમાણે આપણે એકમો અલગ અલગ લઈએ છીએ. વાત એક જ કરીએ, અંતરની જ વાત કરીએ છીએ. બે દિવાલ વચ્ચેનું અંતર હોય, ઘરથી સ્કૂલ વચ્ચેનું અંતર હોય, કે પછી પૃથ્વી સૂર્ય સુધીનું અંતર હોય. અંતરની જ વાત કરીએ, પરંતુ બધી જગ્યાએ જે આપણે એકમો ઉપયોગમાં લઈએ છીએ, જે માપ, મૂળભૂત માપ ઉપયોગમાં લઈએ છીએ એ અલગ અલગ છે. ક્યાંક મીટર છે, ક્યાંક કિલોમીટર છે, ક્યાંક કંઈક અલગ છે. તો એ જે કન્વર્ઝન છે એ નાના મોટા જે કાંઈ પણ એકમો છે, પાતળા જાડા, એ બધા એકમોનો આપણે યુઝ કરતા શીખીશું, બરાબર? એકમાંથી બીજામાં રૂપાંતરણ શીખીશું, બરાબર? અને એ જ સૌથી મોટો બેનિફિટ, જે રૂપાંતરણ છે એ સૌથી ઇઝી થાય છે એસઆઈ પદ્ધતિમાં. બાકી બધી પદ્ધતિમાં થોડુંક ટફ છે.
બરાબર. અહીંયા યાદ રાખવું પણ બહુ ઇઝી છે. બરાબર. તો તેનો ઉપયોગ આપણે કરીશું. એ ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ચાલો, થેન્ક યુ.